ધોરાજીથી ઉપલેટા પોરબંદર તરફ જવાના રસ્તા પર ભાદર નદી નજીકથી પસાર થતા 3 જેટલા પુલ જે જોખમી અને જર્જરિત છે, લોકોએ તાત્કાલિક ધોરણે સમારકામની માંગ કરી છે। એક નહીં, બે નહીં, 3 પુલ છે જર્જરિત। તમે સાચું સાંભળ્યું, 3 પુલ છે જર્જરિત। અહીં વાત થઈ રહી છે ધોરાજીથી ઉપલેટા પોરબંદર તરફ જવાના રસ્તામાં ભાદર નદી નજીક બનેલા 3 બ્રિજની। આ 3 પુલ જોખમી અને જર્જરિત હાલતમાં છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યમાં તમામ બ્રિજનું નિરીક્ષણ કરવાની સૂચના આપી છે, પરંતુ આ સૂચનાને ધોરાજીના અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે। ધોરાજીને ઉપલેટાને જોડતા પુલો પર મોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે। રાજકોટથી ધોરાજી અને ધોરાજીથી પોરબંદર તરફ જતા વાહન ચાલકો માટે આ માર્ગ અત્યંત જોખમી બન્યો છે। આજે ધોરાજીમાં જે જૂના ઉપલેટા રોડ ઉપર જે પુલ આવેલા છે 3, એ પુલો પરથી પોરબંદર જવા માટે, ઓખા જવા માટે, દ્વારકા જવા માટે અહીંથી વાહનો પસાર થતા હોય છે। લોડિંગ વાહનો પણ હોય છે અને નાના વાહનો પણ હોય છે। આ પુલની હાલત એવી જર્જરિત હાલતમાં છે કે ક્યારે પુલ ખસી જાય એની કોઈ ગેરંટી નથી। પુલ વાઇબ્રેશન કરી રહ્યો છે ને એમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે। અને આ જે પુલ છે એ બનીને માત્ર ને માત્ર 3 કે 4 વર્ષ જ થયા છે। આ કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયર અને તંત્રના પાપે આ નબળી કામગીરી કરવાના કારણે આ પુલમાં ગાબડા પડી ગયા છે અને જર્જરિત હાલતમાં થઈ ગયો છે। ભાદર નદી પરનો એક પુલ 2022માં બનાવવામાં આવ્યો છે, તેમ છતાં તેની સાઈડમાં આવેલી સેફટી વોલમાં તિરાડો પડી ગઈ છે। તેનું સ્ટ્રક્ચર પણ નબળું પડી ગયું છે। ધોરાજીના પૂર્વ ધારાસભ્યએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે ધોરાજી ઉપલેટા વિસ્તારના અનેક પુલો બિસ્માર હાલતમાં છે અને ભાદર નદી પરના બ્રિજ પર પડેલા ગાબડાઓને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। રાજ્ય સરકારને મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઘણા એવા પુલો છે કે જે જર્જરિત હાલતમાં છે। ઉપલેટા અને પાટણવાવને જોડતો રસ્તો કે જેમાં ગોંડલ સ્ટેટ દ્વારા 105 વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ભાદર નદી ઉપરનો જે બ્રિજ બન્યો છે, એ બ્રિજનો અડધો હિસ્સો તૂટી ગયો છે। સ્થાનિકોની માંગ છે કે આ તમામ જોખમી પુલોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, અન્યથા કોઈપણ સમયે મોટી દુર્ઘટના થવાનો ભય સતાવી રહ્યો છે। કિશોરભાઈ રાઠોડ, GSTV, ધોરાજી।